હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો? ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી ફેવરિટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. આજે આપણે પાછા મળ્યા છીએ ચેપ્ટર નંબર 5 ના ત્રીજા લેક્ચરમાં. ગયા લેક્ચરમાં આપણે ન્યૂટન ગતિનો પહેલો નિયમ ભણ્યા હતા. ઓકે, આજે આપણે ભણવાના છીએ અદ્ભુત એવો ન્યૂટન ગતિનો બીજો નિયમ. પણ મેં તમને કીધું હતું, ન્યૂટન ગતિનો બીજો નિયમ ભણવા માટે તમારે પહેલા શું આવડવું જોઈએ? વેગમાન. વેગમાનનું સૂત્ર શું છે છોકરાઓ? P is equal to mv. P is equal to mv. આ એનું સૂત્ર છે. m એટલે શું હોય? તો કે દળ હોય, v એટલે તો કે વેગ હોય, અને p એટલે વેગમાન હોય. આ યાદ રાખજો, વેગમાન, દળ અને વેગ આવી રીતની ઘટના છે. વેગમાન છે, દળ છે, વેગ છે. આટલું પહેલા ધ્યાનથી સમજો, વિચારો. બરોબર. p વેગમાન છે એ દળના સમપ્રમાણમાં છે, વેગમાન છે એ વેગના સમપ્રમાણમાં છે. આવો કંઈક સંબંધ તારવી શકાય. દળ વધે તો વેગમાન વધશે, વેગ વધે તોય વેગમાન વધશે. તો થોડાક આઈએમપી પ્રશ્નો આપણે જોવા છે ફોર નીટ અને JEE કોમ્પિટિટિવ એક્ઝામના પ્રશ્ન તો ન કહેવાય, પણ સી કન્સેપ્ટ છે જે યુઝફુલ છે. બરોબર છે. બુક્સમાં પણ આપેલા હશે, મતલબ એનસીઈઆરટીની બુકમાં નહીં હોય, પણ એક્સ્ટ્રા માહિતી તરીકે તમારે યાદ રાખવાનો છે. ઓકે, એમાં હું તમને કહી દઉં છું, વેગમાનમાં થતા ફેરફારના ગ્રાફ છે એને આપણે કહી દઈએ કેસ 1. કેસ 1 શું છે? તેમાં એવું વિચારો, ધારો કે બંને પદાર્થોના દળ સમાન છે. મતલબ ધારો કે આ એ નામનો પદાર્થ છે, બી નામનો પદાર્થ છે, બેયના દળ સમાન છે. બેયના દળ કેવા છે? સમાન. બેયની ઝડપ, બંનેની ઝડપ, આની v1 છે, આની v2 છે. બેયની ઝડપ મિત્રો અલગ અલગ છે, v1 અને v2 છે. અને એમાંય હું એક કન્ડિશન આપી દઉં છું, v1 મોટું છે, v2 મતલબ એનો વેગ વધારે છે, બી નો વેગ ઓછો છે. રિપીટ, આ એ બી બંને પદાર્થો છે, બંનેના દળ સમાન છે. એ પદાર્થનો વેગ v1 છે, આનો વેગ v2 છે. v1 નો વેગ વધારે છે, v2 નો વેગ ઓછો છે. ઓકે, તો આના માટે મારે વેગમાનના સમીકરણો લખવા હોય તો આમ લખી શકાય. પદાર્થ એ માટે લખવું હોય તો આમ લખી શકાય, p1 is equal to mv1. પછી પદાર્થ બી માટે મારે લખવા હોય તો હું લખી શકું p2 is equal to mv2. બેયનો ગુણોત્તર લઈ લઈએ તો અહીંયા આવ્યું mv1 mv2. આ કટ થઈ ગયું, p1 p2 બરાબર v1 v2. લ્યો, આ સંબંધ મળ્યો એ ખાસ સમજજો. તમે અહીંયા કીધું કે v1 ગ્રેટર ધેન v2 છે. v1 ગ્રેટર ધેન કેવું છે? v2. જો v1 મોટું હોય, v2 નાનું હોય તો એની ઉપરથી સમપ્રમાણ છે, તો p1 અને p2 સાબિત થાય. મતલબ પહેલા પદાર્થનું વેગમાન, આ પદાર્થનું વેગમાન યાદ રાખો વધુ છે, આ પદાર્થનું વેગમાન ઓછું છે. કેમ? તો કે દળ સમાન છે, આનો વેગ વધારે છે. તો હમણાં જ કીધું, વેગ અને વેગમાન સમપ્રમાણમાં છે. જે પદાર્થનો વેગ વધુ એ પદાર્થના, ઓબ્વિયસલી એ પદાર્થના વેગમાન, મોમેન્ટમ વધારે. જો સંબંધો દર્શાવવો હોય તો આમે દર્શાવી શકાય, વેગમાન વિરુદ્ધ ઝડપ અથવા વેગ. વેગમાન વિરુદ્ધ ઝડપનો ગ્રાફ તમે સેટ કરો તો એ હંમેશા છોકરાઓ સુરેખ મળવાનો છે. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. અને અહીંયા લખી નાખવું કે એમ છે એ કોન્સ્ટન્ટ છે, એમ છે એ અચળ છે. ઓકે, કેસ 1 છે તો કેસ 1 માં આપણે શું કીધું? દળ સમાન છે. ઓકે, ફટાફટ એવું હોય તો આ સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા લખી નાખો કેસ 1. બંને પદાર્થોના દળ સમાનની આપણે વાતો કરી. ઓકે, હવે ધારો કે બંને પદાર્થોના વેગ સમાન હોય તો આપણે એને કહી દઈએ કેસ 2. ધારો કે બંને પદાર્થના વેગ સમાન છે. ધારો કે આ એ નામનો પદાર્થ છે, આ બી નામનો પદાર્થ છે.
આનું દળ m1 લઈ લ્યો, m2 લઈ લ્યો, વેગ સમાન છે અને શરત મૂકી દઉં m1 ગ્રેટર ધેન m2, m1 ગ્રેટર ધેન m2, મતલબ આ પદાર્થ છે એ નામનો પદાર્થ છે એ વજનમાં ભારે પદાર્થ છે, આ વજનમાં હલકો પદાર્થ છે. આ ભારે પદાર્થ છે, આ હલકો પદાર્થ, આ ભારે પદાર્થ, આ હલકો પદાર્થ, ભારે પદાર્થ, હલકો પદાર્થ. રેડી? હવે આના માટેનું વેગમાન લખવું હોય તો આમ લખાય m1v, અહીંયા લખવું હોય તો p2 ઇઝ ઇક્વલ ટુ m2v. બેયનો ગુણોત્તર લઈ લ્યો p1 p2, તો m1 અપોન m2 થઈ ગયું, vv કટ થઈ ગયું. ઓકે, હમણાં જ તમે કીધું કે m1 મોટું છે, m2 નાનું છે. વેગમાન અને દળે એકબીજાના સમપ્રમાણમાં છે, એટલે પહેલા પદાર્થનું વેગમાન, એટલે કહેવાનો મિનિંગ આ પહેલા પદાર્થનું વેગમાન વધુ થશે, આ પદાર્થનું વેગમાન ઓછું થશે. તો એનોય તમે ગ્રાફ દોરો, વેગમાન વિરુદ્ધ દળનો ગ્રાફ, વેગમાન વિરુદ્ધ દળનો ગ્રાફ. તો એ કેવો મળવાનો છે? સુરેખ. જો શું કર્યું, એકવાર બે પદાર્થોનો વેગ સરખો રાખ્યો, એકવાર બે પદાર્થોનો દળ મતલબ માસ એવું સરખું રાખ્યું. હવે કેસ 3 થોડોક અદ્ભુત છે, ધ્યાન રાખજો. કેસ 3 શું છે? કેસ 3 માં આપણે શું કરીએ છીએ ખબર છે? બંને પદાર્થોના વેગમાન સમાન લઈ લઈએ છીએ, બંને પદાર્થોના વેગમાન સમાન લઈ લઈએ. કેસ 3, ધારો કે બંને પદાર્થના વેગમાન સમાન છે. વાહ 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 વાહ. એ બી, એ આનું દળ m1, આનું દળ m2, આનો વેગ v1, આનો વેગ v2, આનું વેગમાન p, આનું વેગમાન p. તો સૂત્ર લખો તો શું થાય? p ઇઝ ઇક્વલ ટુ m1 v1, p ઇઝ ઇક્વલ ટુ m2 e2. બેયનો ગુણોત્તર લઈ લ્યો તો અહીંયા થઈ ગયું m1 v1, m2 v2. આ ઉડી ગયું, આ 1 આવ્યું, m1 v1, m2 v2. v1 v2 ને ઓલી સાઈડ લઈ જાઓ. બરોબર છે? તમને સ્ટેપ જેમ મજા આવે એમ સેટ આઉટ કરી દો. સર નથી ખબર પડી, કાંઈ નહીં. m1 m2 છે એને સૂત્રનો કરતા બનાવો તો v2 અને v1 થઈ ગયું. સી જોજો, અહીંયા બુદ્ધિ વાપરજો. અહીંયા 1 છે તો 2 છે, 2 છે 1 છે, મતલબ દળ અને વેગ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જેનું દળ વધારે હોય ને એનો વેગ ઓછો હોય, જેનું દળ વધારે હોય ને એનો વેગ ઓછો હોય. મારી સામે અહીંયા કોઈ જોતું જ નહીં હો. હા, મારું દળ ભલે ગમે એટલું રહ્યું, દળ જેનું વધારે એનો વેગ ઓછો, દળ ઓછું તો વેગ વધારે. વ્યસ્ત પ્રમાણનો મિનિંગ ખબર પડે ને? યાદ રાખો, વ્યસ્ત પ્રમાણનો મિનિંગ એ જ છે કે એક રાશિ વધે તો બીજી રાશિ ઘટે. દળ અને વેગ આમ રાખી, આ વેગ છે, આ દળ છે, ગમે એમ તમે લખો, પણ વ્યસ્ત પ્રમાણનો ગ્રાફ છે તો વ્યસ્ત પ્રમાણનો ગ્રાફ છોકરાઓ ક્યારેય સુરેખ ના મળે. વ્યસ્ત પ્રમાણનો ગ્રાફ છે ને હંમેશા આવો મળશે, એક્સપોનેન્શિયલ, ચર ઘાતાંકીય. યાદ રાખો, ચર ઘાતાંકીય. દળ ઘટતું જશે તો વેગ વધતો જશે. સોરી, માય મિસ્ટેક. એકચ્યુઅલી આમ નો દોરાય, આમાં તો બે રાશિ વધે છે એવું ફીલ થાય. આમ દોરો, આમ ડિક્રીઝિંગ, અર્ધ પરોવલય આકાર. હવે જોઈએ તો શું થયું? દળ જેમ જેમ વધતું જાય છે, દળ વધતું જાય છે તો વેગ ઘટતો જાય છે. જો આમ દળ વધતું જાય છે તો વેગ ઘટતો જાય છે. તો યાદ રાખો, આની ઉપરથી રિલેશન શું મળ્યા? વેગમાન દળના સમપ્રમાણમાં છે, વેગમાન વેગના સમપ્રમાણમાં છે, પણ દળ અને વેગ પરસ્પર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને વ્યસ્ત પ્રમાણનો ગ્રાફ આવો અર્ધચંદ્રાકાર અથવા અર્ધ પર્વલયાકાર જેટલો મળશે. આ શબ્દ સમજાઈ ગયું? આમાં બહુ ઊંધું સાબિત થાય. હજી જો ડીપમાં સમજવું હોય ને તો આમાં એવું સાબિત થાય m1 ગ્રેટર ધેન m2. ધારો કે m1 પદાર્થનું દળ વધારે છે, m2 પદાર્થનું દળ ઓછું છે, તો v1 v2 આમ થઈ જાય. જે પદાર્થનું દળ વધારે હોય
એનો વેગ ઓછો હોય, જે પદાર્થનું દળ ઓછું હોય એનો વેગ વધારે હોય. બરોબર, હાથી નો જ દોડી શકે કૂતરા જેટલું, મારી સામે જોતા જ નહીં. તો ફટાફટ આ વધારાની ફોર જેડબલી નીટ કોમ્પિટિટિવ એક્ઝામના કન્સેપ્ટ તરીકે આ વસ્તુ નોટ કરી નાખો છોકરાઓ. બરોબર, આગળ જતા વસ્તુ આપણને બહુ જ કામ આવવાની છે. ઓકે, ચાલો આટલી વસ્તુ તમારાથી ક્લિયર થઈ ગઈ છે. તો આપણે જઈએ છીએ પહેલા ન્યૂટન ગતિના બીજા નિયમમાં. તો ટાઇટલ લખો બધા જ, ન્યૂટન ગતિનો બીજો નિયમ. ન્યૂટન ગતિનો બીજો નિયમ, સેકન્ડ લો શું છે? તો યાદ રાખો, પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપતો હતો, બીજો નિયમ છે એ બળનું મૂલ્ય આપે છે. પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે, બીજો નિયમ બળનું મૂલ્ય આપે. બધાને આ જ મગજમાં છે, F બરાબર ma. તો આ ન્યૂટન ગતિનો બીજો નિયમ નથી, આ એનું ગાણિતિક સ્વરૂપ છે. ન્યૂટન ગતિનો બીજો નિયમ આ નથી. ન્યૂટન ગતિનો બીજો નિયમ શું છે? તો એ આવું છે, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર હંમેશા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને તેની જ દિશામાં હોય છે. એટલે હંમેશા વેગમાનમાં થતો ફેરફાર બળની દિશામાં હોય. રિપીટ, પહેલા આટલું યાદ રાખો, પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને તેની દિશામાં હોય. એટલે એમ લખાય, લગાડેલા બળની દિશામાં હોય છે. રિપીટ, તો સૂત્ર કેમ બનશે? પરિણામી બાહ્ય બળ વેગમાનમાં થતા ફેરફારના, વેગમાનના થતો ફેરફાર એટલે ડેલ્ટા પી, સમય દર એટલે ડેલ્ટા ટી, એ હંમેશા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. તો F ચલે છે, તમે આમ લખી શકો ડેલ્ટા પી અને ડેલ્ટા ટી. અથવા સમપ્રમાણની નિશાની, ચલની નિશાની દૂર કરો, અચળાંક આવે, અચળાંકને તમે કાઢી નાખો તો તમારા માટેનું સૂત્ર આવું આવે, ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. એકચ્યુઅલી આ જે છે ને નિયમ, એ ન્યૂટન ગતિનો ઓરિજિનલ બીજો નિયમ છે. અહીંયા અચળાંક આવે, ચલની નિશાની દૂર કરો એટલે અચળાંક આવે, અચળાંકને આપણે એક ધારી લઈએ, એક, તો ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. જો હું પેલા રફ વર્ક સમજાવું છું. ડેલ્ટા પી એટલે વેગમાનમાં થતો ફેરફાર. ધારો કે પહેલા પદાર્થનું વેગમાન લખો mv1, બરોબર, એ જ પદાર્થનું બીજું વેગમાન તમે લખો mv2. દળ સમાન, વેગ અલગ અલગ, બરોબર છે. હવે ડેલ્ટા પી એટલે એકચ્યુઅલી થાય p2 - p1, ખાલી સમજો. p2 - p1 એટલે mv2 - mv1, કિંમતો મૂકી તો ડેલ્ટા પી એટલે અહીંયા થઈ ગયું m, v2 - v1. આ કિંમત અહીંયા મૂકી દો. આ રફ વર્ક સમજાવું છું. ડેલ્ટા ટી, ડેલ્ટા પી ની કિંમત મૂકી દઈએ m, અહીંયા આવ્યું v2 - v1, v2 - v1, v2 - v1 એટલે એને કહેવાય ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા વી, વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર અને સમય દર એટલે ઈ કહેવાય પ્રવેગ. તો F બરાબર m. આ એનું ગાણિતિક સ્વરૂપ છે. ઓરિજિનલ તો આ જ છે, પણ આપણે આ રીતે નથી ભણવાનું, આપણે કંઈક નવું ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. આ તો મેં તમને ખાલી ઉપર છલું તમે શું ભણવાના છો એની માહિતી આપી. રિપીટ શું છે? પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને બળની દિશામાં હોય છે. મોસ્ટ આઈએમપી ફોર ફ્યુચર. એટલે અહીંયા તમારે સૂત્ર લખવાનું છે F બરાબર ડેલ્ટા પી ના છેદમાં
ડેલ્ટા ટી આ યાદ રાખજો એફ બરાબર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી ઓકે હવે આપણે આપણા પ્રશ્નની શરૂઆત કરીએ ખરેખર શું છે જો કોઈ પદાર્થ પર એફ જેટલું બળ ડેલ્ટા ટી સમય માટે લગાડવામાં આવે વિચારો ધારો કે ડસ્ટર છે આ સ્થિર છે પછી હું થોડાક 5 મિનિટ સુધી આની ઉપર બળ લગાડું તો આના વેગમાં ફેરફાર થશે બળ લગાડવામાં આવે તો તેનો વેગ v માંથી વધીને v પ્લસ ડેલ્ટા v જેટલો થશે આ શું લખ્યું એલાવા પદાર્થ છે પ્રારંભિક વેગ v છે તમે બળ લગાડ્યું થોડાક સમય માટે બળ લગાડ્યું એટલે એનો વેગ એ જ પદાર્થનો વેગ વધીને v પ્લસ ડેલ્ટા v આ પ્રારંભિક વેગ છે ઓલો અંતિમ વેગ છે શબ્દ સમજો હાર્દ સમજવાની ટ્રાય કરો ગોખવાની ટ્રાય નથી કરવાની ઓકે ધારો કે પદાર્થનું પ્રારંભિક વેગમાન આ તમે જે પદાર્થ લીધો એનો પ્રારંભિક વેગમાન પી ઇનિશિયલ અથવા P1 એને કહી દો m અને યસ પ્રારંભિક વેગ કેટલો હતો v તો m ઇન્ટુ v નામ આપી દો ઇક્વેશન 1 ધારો કે પદાર્થનું પ્રારંભિક વેગમાન આવું છે બરોબર હવે તમે ગોતો એનું અંતિમ વેગમાન સદિશ રાશિ લખવી હોય તો એ છૂટ છે ના લખો તો એ ચાલશે અત્યારે પદાર્થનું અંતિમ વેગમાન એટલે એને કહેવાય p ફાઇનલ m અંતિમ વેગ હતો v પ્લસ ડેલ્ટા v આને કહી દો ઇક્વેશન 2 હવે તમે એમાં એવું લખી શકો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર સમજો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એટલે એને કહેવાય ડેલ્ટા પી અંતિમમાંથી પ્રારંભિક બાદ કરાય તો ડેલ્ટા પી પીએફ આ શું છે એમ v પ્લસ ડેલ્ટા v માઇનસ પી આઈ એટલે શું છે એમ વી બ્રેકેટ ઓપન કરી નાખો એમ વી એમ ઇન્ટુ ડેલ્ટા v માઇનસ એમ વી આ કટ થઈ ગયું તો ડેલ્ટા પી બરાબર એમ ઇન્ટુ ડેલ્ટા વી આવું તમને મળ્યું આ છે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર આ ખબર પડી ગઈ ઓકે વેઇટ એન્ડ વોચ હવે આપણે આપણા ન્યૂટન ગતિના બીજા નિયમના વિધાન ઉપર આવો એ શું કહે છે હંમેશા વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ હંમેશા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે પરિણામી બાહ્ય બળના કેવા પ્રમાણમાં છે સમપ્રમાણમાં છે સદિશ રાશિ લખવી હોય તો પ્રોબ્લેમ નથી છેલ્લે લખો તો પણ ચાલશે ચલની નિશાની દૂર કરો એટલે અચળાંક તરીકે આપણે કે લખીએ તો ડેલ્ટા પી ના છેદમાં આ ડેલ્ટા ટી એવું થઈ ગયું આ એફ એમ નેમ કે એમ નેમ ડેલ્ટા પી ની કિંમત શું છે તો મૂકીએ અહીંયા એમ ઇન્ટુ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી એવું લખીએ આ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી એટલે વેગમાં થતો ફેરફાર એટલે ઈ તમને પ્રવેગ આપે છે ઈ તમને શું આપે છે પ્રવેગ બોક્સ કરો વાતને તમે શાંતિથી લખો કે બરાબર આપણે 1 લઈ લઈએ અથવા ન લેવું હોય તો તમે એફ ચલે છે એમ એવું લખી શકો અથવા પ્રાયોગિક કિંમત કે ની ધારો કે 1 લઈ લ્યો
તો તમારી પાસે સૂત્ર થઈ ગયું F = ma. ન્યૂટનના ગતિના નિયમનું બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ, બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ, બરોબર છે? ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હજી એક બીજી રીત તમને કહું છું, હજી એક બીજી રીત તમને કહું છું. આટલી ખબર પડી ગઈ છે. સેકન્ડ મેથડથી તમારે સાબિત કરવું હોય, સેકન્ડ મેથડથી આ એક રીત મેં તમને કીધી. ઓકે, હવે અહીંયા જુઓ, સેકન્ડ મેથડ તમારે સમજવી હોય તો આમ કરાય. આઈ થિંક અહીંયા સુધી તો તમને બધાને ક્લિયર હશે. એફ ચાલે છે ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી કે વાળી વાત તમને ખબર છે, બરોબર છે? ડેલ્ટા પી. અથવા એક કામ કરો, આપણે આ સૂત્રથી સ્ટાર્ટ કરીએ. સેકન્ડ મેથડમાં આટલું તમને ક્લિયર છે એવું માની. એફ બરાબર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. યાદ કરો, ડેલ્ટા એટલે તો મોટો ફેરફાર. ધારો કે તમે સૂક્ષ્મ ફેરફાર માટે વાત કરો એટલે હું આમ લખી નાખું, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. એટલે સૂક્ષ્મ સમયનું લક્ષ્ય લઈ લ્યો. કયા સમયનું લક્ષ્ય લઈ લ્યો? સૂક્ષ્મ સમયનું. તો તમારે આમ લખવું પડે, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કે ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. મતલબ આ પદને લિમિટ લગાડ્યું, અચળાંક તરીકે કે લિમિટની બહાર આવી જાય છે. લિમિટ અને ડેલ્ટા ભેગું થાય તો મેં કીધું તો ડી ડેરિવેશન થઈ જાય, ડીપી અપોન ડીટી થઈ જાય. તો આ તમારું પાછું એક સૂત્ર જનરેટ થયું, એફ બરાબર કે ડીપી ના છેદમાં ડીટી. ક્લિયર? પહેલા આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો આ એક રીતે તમે આખો પોઈન્ટ જનરેટ કરી શકો એમ છો, બરોબર? હજી આનું શોર્ટ રીતે વિકલન કરાવું. શોર્ટ રીતે એફ બરાબર આ તમારી પાસે છે કે, અહીંયા તમારી પાસે છે ડી ના છેદમાં ડીટી. ઓકે, આ પી ની જગ્યાએ ધારો કે તમે એમ વી મૂકી દો. હું થોડુંક અલગ કરાવું છું. મને ખબર છે કે દળ અચળ છે, એને અચળ પદનું વિકલન નથી કરતા, બહાર કાઢી લ્યો. તો અહીંયા એમ, અહીંયા થઈ ગયું ડીવી ના છેદમાં ડીટી. તો આ ડીવી ના છેદમાં ડીટી એટલે તો ઓલરેડી પ્રવેગ થાય. પ્રાયોગિક રીતે કેની કિંમત 1 લઈ લ્યો તો એફ બરાબર ma થાય. તો આ તમારા ગાણિતિક નિયમોની સેકન્ડ વાત થઈ ગઈ. એકમ તમને ખબર પડી જવી જોઈએ. કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, ન્યૂટન છે, ડાઇન છે, બરોબર? આ બધા એના પોઈન્ટ ઓફ વ્યૂ છે. પણ છતાંય હું તમને એક વાત કહી દઉં, આ બધું જ પછીની વાત છે. તમને કોઈ ફ્યુચર તમને એવું પૂછે કે ન્યૂટન ગતિનો બીજો નિયમ શું છે, તો ન્યૂટન ગતિના બીજા નિયમમાં તમારે અહીંયા લખવાનું છે એફ બરાબર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી, સદિશ સ્વરૂપ અથવા મૂલ્ય, બરોબર? તત્કાલીન લખવું હોય તો આ બહુ હોટ ફેવરિટ છે, ડીપી અપોન ડીટી. આ મોટો ફેરફાર, સૂક્ષ્મ ફેરફાર. અહીંયા યાદ રાખજો, વેગમાનનું સમયની સાપેક્ષે, નોટ ડાઉન કરી નાખજો. આઈએમપી ડોન્ટ મિસ ઇટ. વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરતા બળ મળે. વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરતા બળ મળે. એમસીક્યુ માટે આઈએમપી. બીજું m = ma. બસ આટલું આવડી જાય તો ધેટ્સ ઇનફ. એકમ જોતો હોય તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, એમકેએસ. હજી એક એમકેએસ યુનિટ ન્યૂટન. સીજીએસ માં જોતો હોય તો ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેર અથવા ડાયન. ઈ જવા દો. એફ = ma. બળનો એકમ 1 ન્યૂટન, મતલબ ન્યૂટન. અહીંયા હું લખું દળ 1 kg, અહીંયા લખું 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આની ઉપરથી તમે વ્યાખ્યા આપી શકો. 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં
1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે આપવું પડતું બળ એને 1 ન્યૂટન કહેવાય. આ 1 ન્યૂટનની વ્યાખ્યા છે. પાછું 1 ન્યૂટનની વ્યાખ્યા શું છે? સિમ્પલ. 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી લગાડવું પડતું બળ એને કહેવાય 1 ન્યૂટન. આવી રીતે ડાયનની વ્યાખ્યા આપી શકાય. ડાયનની વ્યાખ્યા તમારી રીતે આપો. અહીંયા લખાય 1 ડાયન, પછી 1 ગ્રામ 1 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. લાવ આનું લખ્યું. હવે આની ઉપરથી 1 ડાયનની વ્યાખ્યા તમે સેટ કરો. શું થશે? 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી લગાડવું પડતું બળ 1 ડાયન છે એમ કહેવાય. ઓકે, આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે? બરોબર. તો તમારે આની પછી જોવાનું છે ન્યૂટનની ગતિના નિયમમાં અગત્યના મુદ્દાઓ, મતલબ બીજા નિયમ માટે ધ્યાનમાં રાખવાની બાબતો. ન્યૂટન ગતિના બીજા નિયમના મહત્વના મુદ્દામાં પહેલો મુદ્દો તો કે આપણી પાસે બીજો નિયમ હતો F ઇઝ ઇક્વલ ટુ મિત્રો ડીપીના છેદમાં ડીટી. પછી તમને ખબર હતી ડીના છેદમાં ડીટી લખાય, પીની જગ્યાએ એમવી વેગમાન લખાય. પછી ત્યાં તમારે એવું વિચારવાનું છે કે ધારો કે દળ અચળ રહેતું હોય. આ વર્ડ્સ વિચારો. દળ શું રહેતું હોય? અચળ. તો એને આવી રીતે બહાર કાઢી નાખો. તો હમણાં જ આપણે આવું જોયું હતું ડીવીના છેદમાં ડીટી થાય. ડીવીના છેદમાં ડીટી એટલે પ્રવેગ થાય. પ્રવેગની જગ્યાએ હું લખી શકું અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં ડેલ્ટા ટી. મતલબ આ પહેલો મુદ્દો છે. હવે એમાં બીજો મુદ્દો જોઈએ. ધારો કે ન્યૂટનના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ આવું છે. બરોબર. હવે એમાં જ હું તમને એમ કહી દઉં કે ધારો કે બાહ્ય બળ છે એ 0 છે અથવા F બરાબર ma છે. એમાં હું કહી દઉં કે પદાર્થ ઉપર બળ, પદાર્થ પર બાહ્ય બળ લાગતું નથી. બાહ્ય બળ લાગતું નથી એટલે F બરાબર 0 મૂકી દઈએ તો 0 બરાબર ma થાય. દળ તો કોઈ દિવસ 0 નહીં હોય. એ 0 થાય. એ 0 થવાના બે કારણ કા વેગ 0 થાય અને કા વેગ અચળ થાય. મતલબ શું થયો? તો કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ઈ પેલા નિયમ સાથે યાદ રાખો સુસંગત છે. મતલબ તમે વાત કરતા હતા બીજા નિયમની અને બીજા નિયમ ઉપરથી સાબિત થઈ ગયું કે જો પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિર જ રહેશે અને ગતિમાન પદાર્થ છે એ પોતાની અચળ વેગી ગતિ શરૂ રાખશે. એટલે પેલા નિયમ સાથે સુસંગત છે. બીજું તમને ખબર હોવી જોઈએ કે બળ છે ઈ ફ્રેન્ડ્સ, ત્રીજો પોઈન્ટ છે મહત્વનો, બળ છે ઈ સદિશ રાશિ છે. જો બળ છે એ સદિશ રાશિ છે એટલે તમે આવું લખી શકો ડીપીના છેદમાં ડીટી. તો આ તમે 3 રીતે રજૂ કરી શકો. જો x દિશામાં બળ લાગતું હોય તો વેગમાનનો ફેરફાર તમારે x દિશામાં લેવાનો. y દિશામાં બળ લાગતું હોય તો વેગમાનનો ફેરફાર y દિશામાં લેવાનો. z દિશામાં બળ લાગતું હોય તો વેગમાનનો ફેરફાર તમારે z દિશામાં લેવાનો. એટલે કે ઈ સદિશ રાશિ રજૂ કરે છે. બીજું ઈ નો આવડતું હોય તો F બરાબર ma. આ તમને ખબર છે. બળ અને પ્રવેગ પણ સદિશ રાશિ છે. તો x દિશામાં લાગતું બળ તો અહીંયા x દિશાનો પ્રવેગ લેવાય.
વાય દિશામાં લાગતું બળ તો વાય દિશાનો પ્રવેગ લેવાય, ઝેડ દિશામાં લાગતું બળ તો ઝેડ દિશાનો પ્રવેગ લેવાય. મતલબ એ સદિશ રાશિ છે, પણ સદિશ રાશિ છે ને ફ્રેન્ડ્સ, એ તમને કંઈક નવી વસ્તુ તમને રજૂ કરી જાય છે, કારણ કે બળ છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ઓકે, પહેલું, બીજું અને ત્રીજો પોઈન્ટ જો તમને ક્લિયર થઈ ગયો હોય ને, તો હજી આપણો ત્રીજો મુદ્દો કમ્પ્લીટ નથી થયો. ત્રીજા મુદ્દામાં તમે કંઈક આવી વાત રિપ્રેઝન્ટ કરી શકો એમ છો. આ બધા જ પોઈન્ટ ઉપરથી, મતલબ મેં રાઉન્ડ કર્યા જો, આ ને આ પોઈન્ટ્સ ઉપરથી તમે આવું લખી શકો, F ઇઝ ઇક્વલ ટુ Fx, Fy અને Fz ત્રણેય ઘટકોનો સરવાળો કરવાથી તમને કુલ બળ મળે. કુલ બળ એટલે એને નેટ ફોર્સ કહેવાય. જો કેટલા નામ છે એ શબ્દ સમજો. કુલ બળ કહેવાય, નેટ ફોર્સ કહેવાય, પરિણામી બળ, પરિણામી બળ એ કહેવાય. તો કુલ બળ જોતું હોય ત્યારે તમારે એક્સ દિશાનું બળ, વાય દિશાનું બળ, ઝેડ દિશાનું બળનો સરવાળો કરવો પડે. પણ અહીંયા એક અગત્યની વાત હું તમને કહું છું. આનો મિનિંગ શું થાય છે? આનો મિનિંગ એવો થાય છે કે જો પદાર્થના વેગ અને, જો શાંતિથી સમજો, પદાર્થના વેગ અને લાગતા બળ વચ્ચે કાંઈક ખૂણો રચાતો હોય તો, હા સર આવું તો આપણે વિચાર્યું ને. આપણે તો શું વિચારતા હતા? આપણે તો એવું વિચારતા હતા, ઉપર લાગતું બળ, નીચે લાગતું બળ, આમ લાગતું બળ, આમ લાગતું બળ, આમ લાગતું બળ, આમ લાગતું બળ. પણ કોક એંગલે બળ લઈ ગયું હોય, ધારો કે હું આમ એંગલે બળ લગાડું, મતલબ બળ અને વેગ વચ્ચે, બરોબર, ધારો કે બળ આમ છે, આ વેગ આમ છે, બળ અને વેગ વચ્ચે કોઈ ખૂણો બનતો હોય તો એટલે બે સદિશ રાશિ છે. આપણે વેગના ઘટકો લઈએ, આપણે કોના ઘટકો લઈએ? વેગના ઘટકો લઈએ તો બે ઘટક મળે, વી કોસ થીટા અને વી સાઇન થીટા. સદિશનો ઉપયોગ કરજો. જેની આરે ખૂણો બનાવી કોસ ઘટક અને લંબ સાઇન ઘટક. તો જો ધ્યાનથી સમજજો હું શું બોલું છું, એ વાતને મગજમાં સેટ કરજો. જો બે વચ્ચે, વેગ અને બળ વચ્ચે ખૂણો રચાતો હોય તો વેગની દિશાનો બળનો ઘટક બદલાય. અથવા હું ધારો કે સર આમનું લખવું હોય ને આમ લખવું હોય તો તોય ચાલે. જો આ એફ લખું, અહીંયા વી લખું, તોય કંઈ ફેર નહીં પડે છોકરાઓ. તોય તમારે અહીંયા બળના બે ઘટક આવશે, એફ કોસ થીટા અને એફ સાઇન થીટા. આ વર્ડ સમજાય છે? અહીંયા પિક્ચરનો હીરો વેગને બનાવ્યો તો વેગના ઘટક લીધા, અહીંયા પિક્ચરનો હીરો બળને બનાવ્યો તો બળના ઘટક લીધા. તો જો વેગની દિશામાં બળનો ઘટક એફ કોસ થીટા છે, વેગ જે દિશામાં છે એ દિશામાં એફ કોસ થીટા લાગતું હોય તો એને કારણે પદાર્થ આગળ ગતિ કરે, એને કારણે પદાર્થ આગળ ગતિ કરે. રિપીટ, વેગની દિશામાં બળનો ઘટક બદલાય પણ વેગને લંબ દિશામાં ઘટકો અચળ રહે. યાદ રાખો, કહેવાનો મિનિંગ એવો છે કે વેગની દિશાનો જે ઘટક એફ કોસ થીટા છે, આને લીધે પદાર્થ આગળ ગતિ કરશે, આને લીધે પદાર્થ આગળ ગતિ કરતો નથી. આ ઘટક છે એ અચળ રહેશે, આ ઘટક છે એ અચળ નહીં રહે. આવું ક્યાં શીખી ગયા સર? ન સમજાણું. અરે આવું તમે ચોથા ચેપ્ટરમાં શીખી ગયા, અને એ શીખી ગયા પ્રક્ષિપ્ત ગતિમાં. જો કોઈ પદાર્થને તમે ફેંકો તો યાદ કરો, પદાર્થને ફેંકો તો આવી ગતિ હતી. સમક્ષિતિજ દિશામાં યાદ કરો, સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ કરતો હતો અને ઉર્ધ્વ દિશામાં નિયમિત પ્રવેગી ગતિ કરતો હતો. નિયમિત પ્રવેગી ગતિ. રિપીટ, જો વેગ અને બળ વચ્ચેનો કાંઈ ખૂણો રચાય છે, વેગ અને બળ વચ્ચે જો ખૂણો રચાતો હોય તો મેં તમને એના ઘટક પાડી દીધા, બરોબર છે? તો શું કહું છું? બળની દિશામાં વેગનો ઘટક બદલાય. બે રીતે બોલી શકાય, બળની દિશામાં વેગનો ઘટક બદલાય અથવા વેગની દિશામાં બળનો ઘટક બદલાય. અહીંયા વેગના ઘટક પાડ્યા છે તો વેગનો ઘટક બદલાશે. તો સાચી વાત અને બે યાદ છે કે બળની દિશામાં વેગનો ઘટક બદલાય
અથવા વેગની દિશામાં બળનો ઘટક બદલાય. આ વર્ડ સમજાય છે? હું જે કહું છું એ વાત ધ્યાનથી સમજો કે આ તમે જે કીધું છે એ પ્રક્ષિપ્ત ગતિ જેવું છે, પ્રક્ષિપ્ત ગતિને લાગતું છે. અને ધારો કે તમને આમાં કંઈ ખબર નથી પડતી તો એટલી તો વાત ક્લિયર જ છે કે ખૂણો બને એટલે ઘટકો પડે કોસ અને સાઇન. તો આ બળનો વેગની દિશા, આ વેગનો બળની દિશામાં ઘટક છે. અહીંયા જો બળનો વેગની દિશામાં ઘટક છે એ બદલાય, પણ આ ઘટક છે એ લંબ ઘટક કોઈ દિવસ બદલાતો નથી, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ કોઈ દિવસ ચેન્જ થતું નથી. જોકે આ બધી વસ્તુઓ પ્યોર એન્ડ પ્યોર થિયોરોટિકલ છે. આમાં જોકે આપણે જાયા છીએ ડીપ, બાકી આની કાંઈ જરૂર નથી. ખાલી આટલું આવડી જાય તો ધેટ્સ ઇનફ છે. હજી એક નવો પોઈન્ટ હું તમને કહું છું, પોઈન્ટ નંબર 4. પોઈન્ટ નંબર 4 શું છે? યાદ રાખો, પોઈન્ટ નંબર 4 એવું છે કે F બરાબર ma એક સૂત્ર છે, F બરાબર dp/dt છે. આ સૂત્ર છે એ બિંદુ રૂપ કણને પણ, આ સૂત્ર છે એ બિંદુ રૂપ કણ મતલબ સૂક્ષ્મ કણ માટે પણ લાગુ પાડી શકાય, તેમજ મોટા પદાર્થ માટે પણ લાગુ પાડી શકાય. કહેવાનું મિનિંગ શું છે? સૂક્ષ્મ કણ માટે, અણુ પરમાણુ માટે લાગુ પડી શકાય, મોટા પદાર્થો માટે પણ લાગુ પાડી શકાય. એટલે મારો કહેવાનો મિનિંગ ધ્યાનથી સમજજો. કોઈ મોટો પદાર્થ છે એની ઉપર આ બે સૂત્ર લગાડી શકો, અને પદાર્થ હંમેશા સૂક્ષ્મ કણોનો બનેલો હોય. યાદ રાખો, પદાર્થ હંમેશા કોનો બનેલો હોય? સૂક્ષ્મ કણોનો બનેલો હોય. આ વસ્તુ વિચારો, પદાર્થ કેનો બનેલો હોય? સૂક્ષ્મ કણોનો બનેલો હોય. તો હું શું કહું છું? ધારો કે પદાર્થનો પ્રવેગ એ છે, આખા પદાર્થનો પ્રવેગ એ છે, તો એની અંદર રહેલા તમામ કણનો પ્રવેગ એ જ હોય. બસની સ્પીડ 50 હોય તો એની અંદર બેઠેલા તમામ પેસેન્જરની સ્પીડ પણ 50 હોય. આ યાદ રાખો, બસની અંદર બેઠેલા તમામ મુસાફરોની સ્પીડ 50, મતલબ કે બસની સ્પીડ 50 હોય. આ વસ્તુ પહેલા તમારા મગજમાં સેટ કરો. કહેવાનો મિનિંગ શું છે કે આ બધા જ સૂત્ર તમે બિંદુવત કણને લાગુ પાડી શકશો. ધારો કે કણ ઉપર લાગતું બળ છે એ F છે, પ્રવેગ છે એ A છે. આ જ વસ્તુ દ્રઢ પદાર્થને લાગુ પડી શકાય. દ્રઢ પદાર્થ એટલે મોટો પદાર્થ સૂક્ષ્મ કણોનો બનેલો હોય. કહેવાનો મિનિંગ શું છે? વર્ડ સમજો, આખી ઘટનાને ધ્યાનથી વિચારો હું શું કહું છું. ધારો કે આખો પદાર્થ, દ્રઢ પદાર્થનો પ્રવેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો આ બધાય કણનો પ્રવેગ પણ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. પછી એક શબ્દ આવ્યો દ્રવ્યમાન કેન્દ્ર. તો પદાર્થનું સેન્ટર, પદાર્થનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત હોય એને એનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે છે. ઇન શોર્ટ, અમારા હાથમાં ડસ્ટર છે, આ ડસ્ટર છે, તો ડસ્ટરનો વેગ અત્યારે અથવા ડસ્ટરનો પ્રવેગ અત્યારે 10 હોય, તો ડસ્ટરની અંદર રહેલા તમામ કણોનો પ્રવેગ 10 જ હોય. બરોબર? તમામ કણોનો પ્રવેગ 10 હોય તો શું? કાંઈ નહીં. બરોબર? એ સાદી વાત તમને સમજાવે છે. અને એક છેલ્લો ટોપિક છે મિત્રો, એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ છતાંય હું તમને કહી દઉં છું શું છે. તમને એ લોકો એક મસ્ત પોઈન્ટ 4th નંબરનો આપ્યો છે. હંમેશા પ્રવેગ છે ને એ જે તે ક્ષણે લાગતા બળ ઉપરથી નક્કી થાય. પ્રવેગ શબ્દ સમજો, જે તે ક્ષણ પરથી, જે તે ક્ષણે લાગતા બળ પરથી નક્કી થાય. આ શબ્દ બહુ ડીપ મિનિંગ વાળો છે. પ્રવેગ છે એ જે તે ક્ષણે લાગતા, શબ્દ સમજો, પ્રવેગ છે એ જે તે ક્ષણે લાગતા બાહ્ય બળ F વડે નક્કી થાય છે. અગાઉની ક્ષણોની કે અગાઉના પ્રવેગની સ્મૃતિ દર્શાવતો નથી. કહેવાનો મિનિંગ શું છે? જો હું તમને એક એક્ઝામ્પલ આપું, ધારો કે તમે ટ્રેનની બારીમાંથી
ટ્રેનની બારીમાંથી તમે કોઈ એક, આ ટ્રેન આગળ જાય છે, આ ટ્રેનની બારીમાંથી તમે કોઈ એક વસ્તુને તમે ફેંકી છે. જો વસ્તુ સમજો, તમે જ ફીલ કરો, તમે ટ્રેનમાં બેઠા છો, ટ્રેન 50ના વેગથી જાય છે, તમારો વેગ 50 છે, તમારા હાથમાં રહેલા પથ્થરનો વેગ 50 છે, બારીની બહાર તમે હાથ કાઢ્યો છે. આ શબ્દ સમજાય છે? 50 છે. આ ઘટના ક્લિયર થઈ? ઓકે. હવે હું જે વસ્તુ તમને જે ધ્યાનથી સમજાવું છું ને એ સમજો. બરોબર? તમે જે ક્ષણે પદાર્થને મૂકી દેશો, જે ક્ષણે પદાર્થને બારીમાંથી મૂકી દેશો, મતલબ જે સમયે પદાર્થને બારીમાંથી ફેંકશો, પછી એની પાસે આગલી સ્મૃતિ, ઇતિહાસ હોતો નથી. પછી એનો પ્રવેગ 50 ન હોય. ઓબ્વિયસલી વાત છે, ન સમજાણું. તમે કારની અંદર બેઠા છો, કારની સ્પીડ 50 છે, કારનો પ્રવેગ ધારો કે 5 છે, અને બારીમાંથી બહાર તમે વેફરનું પડીકું ફેંક્યું ખાલી, તો જ્યાં સુધી તમારા હાથમાં હોય ત્યાં સુધી એનો વેગ, એનો પ્રવેગ બરોબર કારના જેટલો હોય. સપોઝ પ્રવેગ 5 છે, પણ તમે જે ક્ષણે મૂકી દો છો એ ક્ષણે એનો પ્રવેગ 5 હોતો નથી. બરોબર? આગલી સ્મૃતિ, આગલી યાદ, આગલો પ્રવેગ તરત જ એને ભૂલાઈ જાય છે. આ વર્ડ યાદ રાખો હંમેશા. જે તે ક્ષણે લાગતા બળ જેટલો જ એનો પ્રવેગ તમે કરી શકો. રિપીટ. તમે કોઈ પણ ટ્રેન પ્રવેગિત હોય, એમાંથી બહાર પડવા દીધેલો પથ્થર હોય, તો પછીની ક્ષણે સમક્ષિતિજ દિશામાં પ્રવેગ ન હોય. રિપીટ. હજી તમને કહું છું, વર્ડ સમજો. તમે ટ્રેનમાં બેઠા છો, તમારા હાથમાં પથ્થર છે, બરોબર? ટ્રેન આમ જાય છે તો પથ્થર એ ભેગા ભેગો આમ જાય છે, એટલે સમક્ષિતિજ દિશામાં એનો વેગ હોય. યાદ રાખો, આ ટ્રેનની અંદર પથ્થર છે તો સમક્ષિતિજ દિશામાં એનો વેગ હોય, નીચે તરફ ગુરુત્વ પ્રવેગ હોય. પણ જેવો તમે ટ્રેનની બહાર ફેંકી દેશો એટલે સમક્ષિતિજ દિશામાં વેગ નહીં હોય. સમક્ષિતિજ દિશામાં વેગ નહીં હોય, માત્ર અધો દિશામાં હશે. એટલે એ આવી રીતે પ્રક્ષિપ્ત ગતિ કરતો પડશે. ઇન શોર્ટ, કહેવાનો મિનિંગ શું છે? આટલું બધું નથી જોવું આપણે. સિમ્પલ વાત. પ્રવેગ છે ને એ જે તે ક્ષણે લાગતા બળ ઉપરથી નક્કી થાય. 5 વાગે તમે જે બળ લગાડ્યું હોય, બરોબર છે, એ બળ ઉપરથી 5 વાગ્યાનો જ પ્રવેગ નક્કી થાય. 6 વાગ્યે જે બળ લગાડ્યું હોય એ 6 વાગ્યાનો જ પ્રવેગ નક્કી થાય. 6:01 તમે જે બળ લગાડ્યું હોય એ ઉપરથી જ એનો પ્રવેગ નક્કી થાય. આગલો પ્રવેગ તમારે ધ્યાનમાં લેવાનો નથી. જોકે આવી બધી ચર્ચાનો એકમાત્ર મિનિંગ એક જ છે કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર હંમેશા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. તો આ એના અગત્યના મુદ્દા છે. લખવામાં પણ એવી રીતે પૂછાય. જોકે પૂછાવાનું જ નથી, પણ કોઈ પણ 4 મુદ્દાઓ લખો. ઓકે, બસ એક નાનકડો ટોપિક લઈને પછી આપણે આજનો લેક્ચર આપણો પૂરો કરીએ છીએ. બળનો આઘાત. નેક્સ્ટ ટોપિક, બળનો આઘાત. લાવો આખું લખી દઉં. બળનો આઘાત. ઇમ્પલ્ઝન ઓફ ફોર્સ. ઇમ્પલ્ઝન ઓફ ફોર્સ એને કહેવામાં આવે બળનો આઘાત. ઇમ્પલ્ઝન ઓફ ફોર્સ. બળનો આઘાત એટલે બીજું કાંઈ નહીં, યાદ રાખજો. બળનો આઘાત એટલે બીજું કાંઈ નહીં, વેગમાનમાં થતો ફેરફાર. ન્યૂટનની ગતિનો બીજો નિયમ યાદ કરો. ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી છે. ડેલ્ટા પી ના સૂત્રનો કરતા બનાવો એફ ઇન્ટુ ડેલ્ટા ટી. આ જે વેગમાનમાં થતો ફેરફાર છે, વેગમાનમાં થતો ફેરફાર, એને જ તમારે કહેવાનું છે બળનો આઘાત. ઇમ્પલ્ઝન એટલે એની સંજ્ઞા આઈ છે. એટલે તમે અહીં આવું પણ લખી શકો, આઈ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. વ્યાખ્યા શું છે? બહુ ઇઝી વ્યાખ્યા છે. બળ અને એ જેટલા સમય માટે લાગે છે, બળ અને બળ જેટલા સમય માટે લાગે છે એ સમયનો ગુણાકાર, એને કહેવાય બળનો આઘાત. ઇમ્પલ્ઝન ઓફ ફોર્સ. રિપીટ. પદાર્થ ઉપર લાગતું બળ, પદાર્થ ઉપર લાગતું બળ અને એ કેટલા સમયગાળા માટે લાગે છે એના ગુણાકારને. રિપીટ. હું શું લખું છું એ વર્ડ સમજો. પદાર્થ પર લાગતું બળ અને
આ બળ જેટલા સમયગાળા માટે લાગે છે તે સમયના ગુણાકારને બળનો આઘાત કહેવાય. રિપીટ, જો બળ જેટલા સમય માટે લાગે છે, ધારો કે ડેલ્ટા ટી સમય માટે લાગે છે, તો એ બેયના ગુણાકારને બળનો આઘાત કહેવાય. અને બળનો આઘાત એટલે જ ઈ વેગમાનમાં થતો ફેરફાર. બળનો આઘાત એટલે જ વેગમાનમાં થતો ફેરફાર. એકમ તમને ખબર છે, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે. મતલબ વેગમાનનું જે કાંઈ પારિમાણિક સૂત્ર છે એ જ એનું થવાનું છે. હંમેશા યાદ રાખો, વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે, વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે ટૂંકા ગાળામાં લાગતા મોટા બળને આઘાતી બળ કહેવાય. ટૂંકા ગાળામાં લાગતા મોટા બળને, આ વડ યાદ રાખજો, ટૂંકા ગાળામાં લાગતા મોટા બળને. સર આમ નથી ખબર પડતી, જો હું તમને એક એક્ઝામ્પલ આપું, આ તો ઠીક. હવે બધું રેડી, તમને વેગમાનનું સૂત્ર, ન્યૂટનની ગતિનો બીજો નિયમ તો ખબર છે ને. હવે બીજું બધું ભૂલી જાઓ. વેગમાનમાં થતો ફેરફાર એટલે બળનો આઘાત. ઓકે, બળ અને સમય વ્યસ્ત પ્રમાણમાં છે. હવે જો બેસ્ટ એક્ઝામ્પલ બે આપું છું, શાંતિથી જોજો. તમે ક્યારેય ઓલા વિકેટ કીપરને જોયો હશે, ક્રિકેટ મેચ, વિકેટ કીપર ગ્લોવ્સ પહેર્યા હોય અને શું કરતા હોય, એના હાથ આમ પાછળ લઈને કેચ કરતા હોય, જો આમ. પછી ઓલા ઉપરથી બિગ કેચ આવતો હોય, બરોબર છે, તો હાથ છે ને આમ પાછળ લઈને કેચ કરતા હોય, એમ આગળ આમ હાથ નો નાખે, આમ પાછળ લઈ. અથવા તમે ક્રિકેટ તમે પોતે રમતા હો તો હાથ આમ પાછળ. હવે જો હું શું કામ એવું કહું છું, જો વિકેટ કીપર શું કરે છે, બોલ આવતો હોય ને ત્યારે એને હાથ આમ પાછળ લઈ જાય. પાછળ લઈ જાય એટલે થોડોક સમય વધે. સમય વધે, વર્ડ સમજજો, સમય વધે. સમય વધે એટલે બળ ઘટે. સમય વધે એટલે બળ ઘટે, દડો ઓછો લાગે. આમ ઉપરથી આવતો હોય ને તમે હાથ નાખો, હાથ વચ્ચે નાખો તો શું થયો, સમય ઓછો, બળ વધારે. બળ વધારે એટલે દડો હથેળીમાં ચોંટી જાય, લાગે. રિપીટ, હું શું કહું છું, કેચ કરવામાં તમારો હાથ જેટલો પાછળ જશે એટલો સમય વધશે. સમય વધશે એટલે બળનું મૂલ્ય ઘટશે, એટલે હથેળીમાં ચોંટી નહીં જાય. ખબર પડી? ક્રિકેટર, અનુભવી ક્રિકેટર. ઓકે ઓકે ઓકે. આના કરતા વિરોધી ઉદાહરણ, કરાટે વાળા તમે જોયા હોય એટલે એક ઝટકે નળિયા તોડતા હોય, ઈંટ તોડતા હોય. હા, તો એમાં શું હોય, એનું વિરોધી હોય. જો ડેલ્ટા ટી, એ શું કરે, આમ કોન્સન્ટ્રેટ થાય, પછી અહીંથી આમ આમ કરતા, પછી એટલી સ્પીડમાં એ એટેક કરે, સ્પીડમાં. એટલે ડેલ્ટા ટી અતિશય સૂક્ષ્મ. ડેલ્ટા ટી હાવ સમય સૂક્ષ્મ લાગે. જો સૂક્ષ્મ સમય લાગે ત્યારે બળ મોટું થાય. જેમ જેમ સમયગાળો નાનો કરતા જાય એમ બળ મોટું. બળ મોટું એટલે ઈંટ અથવા જે કંઈ નળિયા છે કરાટેમાં એ તૂટે. તો બળનો આઘાત છે, યાદ રાખજો. બળના આઘાતનો એકમ લેવો હોય તો સિમ્પલ બળનો એકમ ન્યૂટન છે. સેકન્ડ છે પારિમાણિક સૂત્ર m1L1T-2, અને આ બળનું છે. અને હજી એક આ T1 એટલે m1L1T-1 આ બળના આઘાતનું પારિમાણિક સૂત્ર છે. તો આ બે એક નાનકડા કન્સેપ્ટ હતા, એ મેં તમને કહી દીધા છે. બરોબર, MCQ માટે ઉપયોગી છે, નિગ્લેક્ટ નહીં કરતા. નીટ માટે આ બધું કામનો પોઈન્ટ છે. હવે જોજો હું તમને શું કહું છું, એક કન્સેપ્ટ હજી નાનકડો સમજી જાઓ શું વાત છે. એ વાત કંઈક આવી છે, F ઇઝ ઇક્વલ ટુ MA અથવા P ઇઝ ઇક્વલ ટુ MV. આજના લેક્ચરના આ બે મોટા પોઈન્ટ હતા. બરોબર છે, દળ અને વેગની વાત જ કરીએ છીએ. સાંભળો, એક સાઈડ ટ્રક વિચારો, એક સાઈડ સાયકલ વિચારો. ટ્રકનું દળ m1 વિચારો, સાયકલનું દળ m2 વિચારો. ટ્રકનો વેગ v1 છે, આનો વેગ v2 છે. આનું વેગમાન p1 વિચારો, આનું વેગમાન p2 વિચારો. તો p1 બરાબર m1 v1, p2 બરાબર m2 v2. છેલ્લે થશે શું ખબર છે, બેયના વેગમાન ઇક્વલ થશે. કેમ એવું? અરે ધ્યાનથી સમજો, થોડીક માઇનામાં ન આવે એવી વાત છે. જો વર્ડ સમજો, વેગમાન પછીની વાત છે.
ટ્રક ભારે હોય ને એનું દળ વધારે હોય તો સામેનો વેગ ઓછો હોય. યસ, સાયકલનું દળ ઓછું હોય તો સામે એનો વેગ વધી જતો હોય. વેગ વધી જતો હોય એટલે શું? તમે વિચારો, ન સમજાણું સર, ન સમજાણું. એક કામ કરો, બે ઊભા છે ને બેયને તમે એક સરખું બળ આપો. ટ્રકે ઊભો છે, સાયકલે ઊભો છે, તમે બેયને એક સરખું બળ આપો, શું થશે? બેયને એક સરખું બળ આપો તો ટ્રક હલશે નહીં, સાયકલ ફેંકાઈ જશે. તો સાયકલને જ્યારે ગતિમાંથી રોકવું હોય ત્યારે ઓછું બળ લાગતું હોય, ટ્રકને રોકવા માટે તમારે બળ વધારે લાગતું હોય. કહેવાનો મિનિંગ એવો છે કે જેનું દળ વધારે હશે ને એનો વાસ્તવિક વેગ ઓછો હોય, જેનું દળ ઓછું હોય એનો વાસ્તવિક વેગ વધારે હોય. હવે જો બે જુદા જુદા દળના પદાર્થો છે, નિશ્ચિત બળ ચોક્કસ સમયગાળા માટે લગાડો, નિશ્ચિત બળ લગાડો ચોક્કસ સમયગાળા માટે, નિશ્ચિત બળ લગાડો કેવા સમયગાળા માટે લગાડો? ચોક્કસ સમયગાળા માટે લગાડો. આ વર્ડ સમજો. ચોક્કસ સમયગાળા માટે આ તમે નિશ્ચિત બળ લગાડો તો શું થશે? હલકો પદાર્થની સ્પીડ શું થશે? વિચારો, ટ્રકને બળ આપો એટલું જ સાયકલને આપો તો સાયકલ ભાગશે. એટલે હલકા પદાર્થનો વેગ વધુ હશે, ટ્રકનો વેગ એટલે ભારે પદાર્થનો વેગ છે એ ઓછો હશે. આ તો ખબર પડે ને? આ વર્ડ વિચારો જોયું શું કહું છું. પણ સમયગાળાને અંતે શું થશે ખબર છે? બેયનું વેગમાન સરખું થઈ જશે. કારણ આનું દળ વધારે હતું, ઓલાનું દળ ઓછું હતું, આનો વેગ ઓછો છે, ઓલાનો વેગ વધારે છે. સમયગાળો સરખો હોવો જોઈએ અને બળ સરખો હોવો જોઈએ. કહેવાનો મિનિંગ, જુદા જુદા પદાર્થો ઉપર જો તમે સમાન બળ લગાડો, સમાન સમયગાળા માટે લગાડો તો વેગમાનમાં થતો ફેરફાર સમાન હોય. સર ન સમજાણું, એલા ઈ તો સમજાણું. F × Δt એટલે શું? તો કે વેગમાનમાં થતો ફેરફાર. હવે સાંભળો, તમે બળ બેયમાં સમાન લગાડ્યું, બેયને લાગતો સમય સરખો લઈ લીધો, બળ સમાન સમયગાળા માટે લગાડ્યું તો બેયમાં થતા વેગમાનનો ફેરફાર પણ ઓલવાઇઝ સમાન હશે. ઓકે, હજી એક ગોફણવાળી વાત છે પણ એને આપણે બહુ ડીપમાં નથી લઈ જતા. ગોફણવાળી વાત શું છે? તો કે એક દોરી હોય, એક પથ્થર હોય અને આમ ગોળ ગોળ ઘૂમતા હોય. બરોબર છે? કોઈ પણ વસ્તુ ગોળ ગોળ ફરતી હોય ત્યારે વેગ હંમેશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય, પ્રવેગ અંદર તરફ હોય. પણ યાદ રાખો, વેગમાનમાં થતો ફેરફાર તમારે કેન્દ્ર તરફ લેવાનો છે. રિપીટ, હું શું કહું છું એ ધ્યાનથી સમજો. આ બધી વાત પછીની છે. નાનકડી દોરી લ્યો, નાનકડી દોરી, પથ્થરો બાંધો, આમ ફેરવો તો સરખી રીતે નહીં ફેરવી શકો. લાંબી દોરી લ્યો, લાંબી દોરીને નીચે તમે પથ્થર બાંધીને આમ ગોળ ફેરવો તો ઈ તમે વધારે પડતું બળ ઉત્પન્ન કરી શકશો, વધારે રીતે ફેરવી શકશો. તો તમે વિચારો, ટૂંકી દોરીમાં વધારે ઇફેક્ટ આવે કે લાંબી દોરીમાં વધારે ઇફેક્ટ આવે? હંમેશા યાદ રાખો, વેગમાન અને વેગમાનમાં થતો ફેરફાર બે એક દિશામાં ન હોય. વર્ડ સમજો, વેગમાન અને વેગમાનમાં થતો ફેરફાર એક જ દિશામાં હોતું નથી. બહુ સહેલો ટોપિક છે જે હમણાં હું તમને સમજાવતો હતો કે ભાઈ નાની દોરી હોય, બરોબર છે, એમાં પથ્થર ફેંકો તો એને ફેરવવા માટે તમારે વધારે બળ આપવું પડે. લાંબી દોરીને છેડે પથ્થર હોય તો તમારે હંમેશા ઓછું બળ આપવું પડે. એની પાછળનો ફિઝિક્સ ઇન્ફોર્મેટિવ ટોપિક છે, બરોબર. બાકી ન્યૂટન ગતિનો બીજો નિયમ આવડે તો આ ટોપિક કંઈ એટલો માયને નથી રાખતો. શબ્દ શું છે? વેગમાન અને વેગમાનમાં થતો ફેરફાર બે એક દિશામાં હોતા નથી. આ વસ્તુ મગજમાં સેટ કરો, બરોબર, ફિટ જ કરી નાખો. વેગમાન અને વેગમાનમાં થતા ફેરફાર બેયની દિશા, વેગમાન અને વેગમાનમાં થતા ફેરફાર બેયની દિશા અલગ અલગ હોય છે. કઈ રીતે? તો કે સિમ્પલ છે. દોરી છે, આ એક છેડે પથ્થર બાંધ્યો છે અને આ રીતે સમક્ષિતિજ સમતલમાં આપણે આમ ગોળ ફેરવીએ છીએ. સમક્ષિતિજ સમતલમાં મારો હાથ જોજો, ઝડપથી ઘુમાવવામાં આવે છે,
બરોબર, ત્યારે વેગમાનનું મૂલ્ય અચળ હોય પણ દિશા સતત બદલાય. વર્તુળમય ગતિમાં હંમેશા વેગ ક્યાં હોય તો કે જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. મૂલ્ય અચળ હોય પણ દિશા સતત અને સતત બદલાય છે, કારણ કે દિશા હંમેશા સ્પર્શકની દિશામાં હોય. ખાસ ધ્યાન રાખજો, વેગમાનની દિશા ક્યાં હોય તો થિયરીમાં ભણાયું વેગની દિશામાં હોય. એટલે વેગ ક્યાં હોય તો સ્પર્શકની દિશામાં. જે દિશામાં વેગ હોય એ જ દિશામાં એનું વેગમાન હોય. જે દિશામાં વેગ હોય એ જ દિશામાં એનું વેગમાન હોય. રિપીટ, વેગમાનની દિશા ક્યાં હોય? વેગની દિશામાં. વેગ ક્યાં હોય? સ્પર્શકની દિશામાં. ઇન શોર્ટ, વેગની દિશા છે ને, જો શબ્દ સમજજો, વેગની દિશા સ્પર્શકની દિશામાં છે તો વેગમાનની દિશા સ્પર્શકની દિશામાં છે. પણ વેગમાનમાં થતો ફેરફાર છે ને, આ યાદ રાખજો, વેગમાનમાં થતો ફેરફાર, આ વર્ડ યાદ રાખજો, વેગમાનમાં થતો ફેરફાર એ હંમેશા કેન્દ્ર તરફ હોય. કેમ કેન્દ્ર તરફ? શીખડાયું હતું. વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા પી એટલે બળ અને લાગતો સમય બળ. તો યાદ કરો, વેગ આમ હોય તો પ્રવેગ અંદર તરફ હોય. કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળ વાળી વાત થઈ. રિપીટ, શબ્દ સમજો, વેગમાન છે ને એ આમ સ્પર્શકની દિશામાં હોય. વેગમાનમાં થતો ફેરફાર કેન્દ્ર તરફ હોય. વેગમાન સ્પર્શકની દિશામાં હોય, વેગમાનમાં થતો ફેરફાર કેન્દ્ર તરફ હોય. એટલે બે એક દિશામાં હોતું નથી. આ વસ્તુ યાદ રાખો. હવે વેગમાનમાં ફેરફાર કરવો છે એટલે ડેલ્ટા પી માં ફેરફાર કરવો હોય. તો ડેલ્ટા પી માં ફેરફાર કરવા માટે તમારે બળની જરૂર પડે. જો વેગમાનમાં ફેરફાર કરવા માટે તમારે કોની જરૂર પડે? બળની. તો બળ કોણ આપે? આમ તમે ફેરવતા હો ત્યારે બળ કોણ આપે? તમારો હાથ. તમારો હાથ આમ સેન્ટરમાં હોય એટલે કેન્દ્ર તરફ હોય. આવું બળ છે એ આપણા હાથ વડે લગાડાય. હવે તમે વિચારો, પદાર્થને સ્પીડમાં ફેરવવું હોય, સ્પીડમાં, તો તમારે બળે વધારે આપવું પડશે. બળ વધારે આપો તો વેગમાનનો ફેરફાર એ વધશે. વિચારો, પથ્થરને વધારે ઝડપથી ફેરવવું હોય, ઘુમાવવું હોય તો હાથ વડે મોટું બળ લગાડવું પડે. અને મોટું બળ લગાડો તો વેગમાનમાં થતો ફેરફાર એ બળ મોટું, તો વેગમાનમાં થતો ફેરફાર એ મોટું હોય. અથવા ટૂંકી દોરી લ્યો, નાની ત્રિજ્યાનું વર્તુળ એટલે ટૂંકી દોરી. ટૂંકી દોરી લઈને તમારે ફાસ્ટ ફેરવવું હોય, ફેરવો, ફાસ્ટ ફેરવો, બળ વધશે એટલે વેગમાનમાં ફેરફાર થશે. ન્યૂટનની ગતિના બીજા નિયમનું અક્ષરશઃ મિત્રો અહીંયા પાલન થાય છે. એકચ્યુઅલી આવી બધી વસ્તુનું કંઈ કામ નથી. આજના લેક્ચરમાં જો તમને ન્યૂટન ગતિનો બીજો નિયમ ક્લિયર થઈ ગયો હોય અને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હોય તો એકવાર બે વાર ખાલી થિયરી વાંચી જાજો. વી નીડ કન્સેપ્ટ, મતલબ આપણે એવું જરૂરી નથી, વી ડોન્ટ નીડ લાઈન ટુ લાઈન. કન્સેપ્ટ આવડી જાય, સૂત્ર આવડી જાય તો તમારાથી એમસીક્યુ થશે જ. ઓકે, તો બસ પ્રેક્ટિસ કરતા રહ્યો, વાંચતા રહ્યો. ફરી પાછું આપણે આપણા નવા લેક્ચર અને ન્યૂટન ગતિના ત્રીજા નિયમ સાથે મળશું. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ વેરી મચ, જય શ્રી કૃષ્ણ.